બે મિત્રો, આજે તારીખ છે 10/8/2026 અને આજે આપણે રોકાયા હતા લુણાવાડાની અંદર. લુણાવાડાની અંદર આવેલી મહીસાગર નદી જોડે દક્ષાબેન અને ભારતીબેનનું ઘર છે. તો આપણે પહોંચ્યા છીએ એમના ઘરે અને જો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને જો આ છે ભારતીબેનનું ઘર અને પેલું છે દક્ષાબેનનું ઘર અને આ છે એમની સરસ મજાની વાડી. આ સરસ મજાની વાડી છે, આ ભારતીબેનની વાડી છે અને પેલી સામેની સાઈડે દક્ષાબેનની વાડી છે અને એમનું ઘર છે. અને જુઓ સવારમાં અત્યારે આપણે સરસ રીતે જમવા બેસી રહ્યા છીએ. ભારતીબેને અમારા માટે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. કેમ છો ભારતીબેન? હા બસ જો અહીંયા નિર્માને છે, દક્ષાબેનને છે. બહુ મસ્ત બનાવી છે. પાછળ બેઠેલા છે આપણા બેન. પનીરનું શાક. ના ગાઈસ, જમવામાં આજે છે શીરો, દાળ ભાત, રોટલી અને આપણે ભારતીબેનને સરસ મજાનું જમવાનું બનાવ્યું છે તો અત્યારે જમી રહ્યા છીએ અને સરસ રીતે એમના ઘરે આજુબાજુમાં ફર્યા, સરસ મંદિરો વિઝિટ કર્યા જે આપણા રીલ્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ ફેસબુકની અંદર આવવાના છે. તો તમે જોજો, સપોર્ટ કરજો અને એમને પણ બધાને ફૂલ સપોર્ટ કરવા માટે વિનંતી કરીએ છીએ. જય માતાજી. તો ગાઈસ, આજે યુટ્યુબ વાળાનો આપણા હજી 72,000 જેવા સબસ્ક્રાઈબર થયા છે પણ આવી ગયા છે બે સિલ્વર પ્લે બટન. કેમ છો? તો જો આજે મારા ઘરે નિર્માબેન અને વિષ્ણુભાઈ આવે છે, સાથે દક્ષાબેન અને મયુરભાઈ છે. તો ગઈકાલના આવેલા છે તો અમે બધા અમારા ગામમાં ફર્યા અને આજે મેં જમવાનું બનાવ્યું છે તો થોડી એમની જોડે વાત કરીએ. કેવું લાગ્યું? બહુ મસ્ત જમવાનું બનાવ્યું છે અને તમારા ગામમાં પણ અમને ફેવર્યા, મસ્ત મજાનું દર્શન કરાયા. જલ્દી આ વિડીયોને શેર કરી દો અને લાઈક પણ જરૂરથી કરજો અને ફરીથી એક નવા જ વિડીયો મળીશું. બાય બાય. આજે તો ધામધૂમ વરસાદ પડી રહ્યો છે. જુઓ લુણાવાડાની અંદર દક્ષાબેનના ઘરે છીએ ને શાનદાર ધામધૂમ વરસાદ પડી રહ્યો છે ને આ છે ભારતીબેનનું ઘર, આ છે દક્ષાબેનનું ઘર અને જો સરસ મજાના મોસમનો વાતાવરણનો વ્યૂ છે. અને આજે આપણે કાલે 5 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ. સરસ રીતે રાત્રે મસ્ત મજાનું જમવા ગયા અને અત્યારે તો ભારતીબેને સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું. જમી બમી હવે નીકળવાની તૈયારીમાં જ હતા ને વરસાદ આવે છે જાય છે કરે છે. જો આજે તો હવે શું થાય છે એ હજી ખબર નહીં. જો તમે ધામધૂમ વરસાદ પડી રહ્યો છે, સરસ મજાનું મોસમ છે. અહીંયા તો મોર પણ બહુ છે. તો હવે રાહ જોઈએ છીએ મટી જાય એમ. જય માતાજી મિત્રો, હવે આપણે દક્ષાબેનના ઘરેથી અને ભારતીબેનના ઘરેથી જઈ રહ્યા છીએ ઘરે. હવે આપણી બાઇક છે તૈયાર અને સવારમાં સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. અને જો અહીંયા મયુરભાઈ છે, એમના પપ્પા છે, મયુરભાઈના મમ્મી છે, દક્ષાબેનને છે ને નિર્માને સરસ મજાના રેનકોટ પહેરી દીધો છે. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. જો અહીંયા રાહુલભાઈ છે, આપણી અહીંયા બાઇક છે. તો સરસ મજાનો આજનો વ્લોગ રહેવાનો છે. આખા રસ્તાનો સરસ રીતે કન્ટિન્યુ કરીને હું બતાવીશ, તો વિડીયો પર એમ સુધી બન્યા રહેજો.